ગોંડલમાં ગોઠવાયેલા શતરંજના ખેલમાં એક મોટો ટર્નિંગ પોઈન્ટ આવ્યો છે। અનિરુદ્ધસિંહના સરેન્ડર પછી નજીકના સાથી અતાઉલની કોચમાં કબૂલાત। જજ સામે કોચમાં અતાઉલે વટાણા વેરી નાખ્યા હોવાની ચર્ચા થઈ રહી છે। અનિરુદ્ધ અને રાજદીપે ખૂંટને હની ટ્રેપમાં ફસાવ્યાની કબૂલાત કર્યાની ચર્ચા થઈ રહી છે। ખૂંટ આપઘાત કેસનો આરોપી અનિરુદ્ધ પર અને તેને લઈને અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે। જોકે કોચમાં અતાઉલે સમગ્ર થિયરીનો જજ સામે છેદ ઉડાવી દીધો હોવાનો પણ અખબારનો ખુલાસો છે। અતાઉલે કહ્યું, પોલીસે બળપૂર્વક કબૂલાત કરાવી છે। અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ વિરુદ્ધ બળજબરીપૂર્વક નિવેદન અપાવ્યાનો દાવો કરવામાં આવ્યો છે। ધરપકડ મોડી બતાવીને 14 કલાક સુધી ગોંધી રખાયાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। 22 સપ્ટેમ્બરે રિમાન્ડ પૂર્ણ થતા અતાઉલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। અને આજ મુદ્દે સંવાદદાતા શનિ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। શનિ, એક તરફ ગોંડલમાં જે શતરંજનો ખેલ અને એમાં હવે એક મોટો ટર્નિંગ પોઈન્ટ આવ્યો છે અને અનિરુદ્ધસિંહના સરેન્ડર પછી નજીકના સાથી અતાઉલે એક મહત્વપૂર્ણ બાબતની કબૂલાત કરી છે। ત્યારે તેના વિશે શું વધુ ડિટેલ? વૈભવી, જે રીતના વાત કરવામાં આવે તો અમિત ખૂંટ આપઘાત કેસ, જે રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં સમગ્ર મામલે 4 મહિનાથી રોજબરોજ નવા વળાંક આવી રહ્યા છે। એક બાદ એક નવા કેસમાં જે વિસ્ફોટો સામે આવી રહ્યા છે, ત્યારે વધુ એક વખત આ ગોંડલમાં જે રીતના શતરંજનો ખેલ ચાલ્યો અને અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરુદ્ધસિંહની સરેન્ડર બાદ અતાઉદ્દીન મણિયારની અટકાયત છે તે કરવામાં આવી હતી। અટકાયતને લઈને તેઓએ સમગ્ર મામલે કોર્ટમાં પણ પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા છે। સૌથી પ્રથમ તેને જણાવ્યું કે 20 સપ્ટેમ્બરમાં રોજ તેમની પકડી પાડવામાં આવ્યા છે। પોલીસે બીજે દિવસે એટલે કે 21 તારીખે સવારે 4 વાગે તેઓની ધરપકડ બતાવી છે। 14 કલાક તેઓને ગોંધી રાખીને માર માર્યા હોવાની ચર્ચા ચાલી રહી છે અને આવું જ તેઓએ કોર્ટમાં નિવેદન આપ્યું હોવાનું અત્યારે ચર્ચાઈ રહ્યું છે। સમગ્ર બાબતને લઈને હજુ સુધી રાજદીપસિંહ છે તે ફરાર જોવા મળી રહ્યા છે। સાથે સાથે જે અન્ય એક વ્યક્તિ છે તેમનું પણ નામ છે તે સામે આવ્યું છે, તે પણ હજુ ફરાર જોવા મળી રહ્યા છે। આ જે કેસ છે તેનું રોજબરોજ જે વળાંક સામે આવી રહ્યા છે, ત્યારે વધુ એક વખત અતાઉદ્દીન મણિયાર છે તેમની ધરપકડ બાદ તેઓએ ગંભીર આક્ષેપ કર્યા છે કે તેઓને ગોંધી રાખવામાં આવ્યા, તેઓને માર મારવામાં આવ્યો, તેઓએ ખોટી રીતે પોતાનું આજે પોલીસ સમક્ષ છે તે નિવેદન આપ્યું છે। ડરના માર્યા તેઓએ નિવેદન આપ્યું હોવાનું તેઓ આક્ષેપ કર્યા છે। પરંતુ હવે સમગ્ર બાબતને લઈને રાજકોટના નવા જિલ્લા પોલીસ વડા છે તે વિજયસિંહ ગુર્જર આવ્યા છે, તે આ સમગ્ર મામલાની તપાસ કરાવશે કે કેમ, તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। જી વૈભવી। બિલકુલ, આભાર શનિ તમામ જાણકારી માટે।